જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે આવેલા સત્યનારાયણ મંદિરે, કે જે ખૂબ જ પ્રખ્યાત એવું મંદિર છે. અને જ્યારે પણ લોકો ચારધામ જાય છે એ ત્યાં દર્શન કરી અને પછી જ જાય છે. તો મિત્રો, આજે આપણે એ મંદિરના દર્શન કરીશું અને એના વિશે મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ હું તમને જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ જૂનું, એટલે કે 500થી 600 વર્ષ જૂનું આ મંદિર કહેવાય છે. અને આ મંદિરના દર્શન કરી પછી જ લોકો ચારધામની યાત્રાએ નીકળે છે. તો આ મંદિર એટલે કે સુપ્રસિદ્ધ સત્યનારાયણ મંદિર એ હરિદ્વાર અને ઋષિકેશ વચ્ચે આવેલું છે. તે 600થી 700 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મેં આપણે વાત કરી મિત્રો કે જો અહીંયા 500 વર્ષ જૂનો વડલો પણ તમે જોઈ શકો છો. અને ત્યાં લોકો ઘણી બધી માનતાઓ પણ પૂરી કરે છે અને અહીંયા આવે છે. ઘણા લોકો મનોકામના લઈને પણ અને એની મનોકામના પણ પૂરી થાય છે. જૂનું કહેવાય છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર નીકળતા ભક્તો સત્યનારાયણ મંદિરથી તેમની યાત્રા શરૂ કરે છે. એક પૌરાણિક માન્યતા છે કે અહીં પૂજા કરવાથી ઈચ્છિત પરિણામો મળે છે. રાયવાલામાં સોંગ નદીના કિનારે સ્થિત આ મંદિર સત્યનારાયણ મંદિરમાં ગરુડ દેવતા પણ છે. જુઓ મિત્રો, આ છે આપણા સત્યનારાયણ ભગવાન અને લક્ષ્મીજી, એના પણ તમને દર્શન થશે મિત્રો. અહીં મનોકામના લઈને ઘણા લોકો આવે છે ને એની મનોકામના પૂરી પણ થાય છે. પ્રાચીન સત્યનારાયણ મંદિર એ હરિદ્વાર અને ઋષિકેશ વચ્ચે આવેલું છે. આ મંદિરમાં ભક્તો નિયમિતપણે આવે છે. માહિતી અનુસાર ઋષિકેશ રાયવાલામાં સ્થિત સત્યનારાયણ મંદિર 600થી 700 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. જુઓ અહીંયા મિત્રો, પંચમુખી હનુમાનજી પણ તમને દેખાશે. એમના પણ સાથે સાથે દર્શન થશે મિત્રો. અહીંયા હનુમાનજી પણ બિરાજે છે તો એમના પણ તમને દર્શન થશે. જોઈ લો મિત્રો, હનુમાનજી પંચમુખી હનુમાનજી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર નીકળતા ભક્તો સત્યનારાયણ મંદિરથી તેમની યાત્રા શરૂ કરે છે. એક પૌરાણિક માન્યતા છે કે અહીં પૂજા કરવાથી ઈચ્છિત પરિણામો મળે છે. ભગવાન સત્યનારાયણને સમર્પિત આ મંદિર ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર છે. મિત્રો, આ છે શનિદેવનું મંદિર. અહીંયા મિત્રો શનિદેવના પણ સાથે સાથે દર્શન થાય છે. તમે જોઈ લો, આ શનિદેવનું પણ મંદિર આવેલું છે નાનું એવું. તો તમને એ શનિદેવના પણ સાથે સાથે દર્શન થશે. તો જોઈ લો, જય શનિ મહારાજ સાથે સાથે પણ બોલતા જજો. મંદિરના પૂજારી રામકિશોર શાસ્ત્રી સમજાવે છે કે ચારધામ યાત્રા શરૂ કરતા પહેલાં ભક્તો આ મંદિરમાં પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. સત્યનારાયણ મંદિર ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રથમ પડાવ તરીકે ઓળખાય છે. મિત્રો, જ્યારે પણ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા શરૂ કરવાની હોય ત્યારે સૌથી પહેલો પડાવ અહીંયા કહેવાય છે. અને અહીંથી આ પડાવ શરૂ કરી અને અહીંયા દર્શન કરીને આગળ લોકો જાય છે મિત્રો. આ સત્યનારાયણ મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન છે. ભક્તો દરરોજ આ મંદિરની મુલાકાત લે છે. જોઈ લો મિત્રો, તમને સત્યનારાયણ ભગવાનના દર્શન પણ થશે. જોઈ લો, મંદિર અને સત્યનારાયણ ભગવાન અને લક્ષ્મીજીના સાથે સાથે દર્શન થઈ રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશની મુલાકાત લેતા અન્ય રાજ્યો અને વિદેશના ભક્તો અહીં પૂજા અને ધાર્મિક વિધિઓ કરવા આવે છે. પૂજારી કહે છે કે અહીં પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. રાયવાલામાં સોંગ નદીના કિનારે આવેલા આ સત્યનારાયણ મંદિરમાં ગરુડ દેવતા પણ છે. અહીં પૂજા અને નમસ્કાર કરવાનું ખૂબ જ મહત્વ છે. આ મંદિરની મુલાકાત લેવાથી મનમાં શાંતિનો અનુભૂતિ થાય છે. તો મિત્રો, આ છે આપણું સત્યનારાયણ ભગવાનનું મંદિર. ખૂબ જ પૌરાણિક અને લગભગ 500-600 વર્ષ જૂનું છે. તો મિત્રો, જ્યારે પણ તમે અહીંયા આવો ઉત્તરાખંડમાં, જ્યારે ચારધામની મુલાકાત આવો તો અહીંયા જરૂરથી આવજો. અહીંના દર્શન કરજો, તમને ખૂબ જ મનમાં શાંતિ મળશે. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય અને જય શ્રી કૃષ્ણ.